કેશોદ અંડરબ્રિજ માં વરસાદી પાણી નિકાલ વખતે વીજ શોકથી એક યુવકનું મોત નીપજ્યું છે। કેશોદ ચારચોક અંડરબ્રિજમાં વરસાદી પાણી નિકાલ કરવા સમયે વીજ શોક લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું। આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં હાજર ડોક્ટરે યુવકને પ્રાથમિક સારવાર આપી, પરંતુ તે કારગત ન નીવડતા યુવકનું મોત થયાનું જાહેર કર્યું હતું। આ ઘટનામાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો હોવાની જાણ થતા હોસ્પિટલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટનામાં ભોગ બનનારનું નામ દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ મંગલપુરના રહેવાસી હોવાની જાણકારી મળી હતી। પોલીસે હોસ્પિટલે પહોંચી મરણ જનારના પિતાનું નિવેદન નોંધી આકસ્મિક ઘટના અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ રાઠોડ અશોકભાઈ મેણંદભાઈ, મારો છોકરો દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ એ અહીંયા 2-2.5 વર્ષથી કાયમે આવે છે, અહીંયા બીજવિલમાં ને આવીને શોટ લાગ્યો। ત્યાંથી મને ફોન આવ્યો, તમે ક્યાં છે? હું માંગલા પાટિયા હતો, ત્યાંથી હું ફોન કરીને આવ્યો અહીંયા, તો સરકારી દવાખાને દાખલ કર્યો એને। તો આવીને મને સાહેબે પૂછ્યું મને કે ભાઈ તમારો છોકરો? હું હા મારો છોકરો। એ કરીને અમે અહીંયા આવ્યા। ચોક બીજ ત્યાં અંદર કામ કરતો, ત્યાં શોટ લાગ્યો। કામગીરી ચાલુ છે, 2-2.5 વર્ષથી કામ કરે છે। 10-8 છોકરા એ પાઇપ ઉપાડતા હતા, એમાંથી 9 છોકરાને કંઈ થયું નથી, અને આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા, આ છોકરાને શોટ થયો લાગ્યો, એટલે સરકાર દવાખાને લઈ આવી બધા। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ ચારચોકમાં સરકારના જીયુડીસી વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। આ બ્રિજમાં વરસાદના કારણે પાણી ભરાતા પાણીનો નિકાલ કરવા પમ્પિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે યુવકને વીજ શોક લાગવાની ઘટના બની હતી। આ વીજ શોકની ઘટનામાં અન્ય યુવકોને પણ સામાન્ય શોક લાગ્યો હોવાની વિગતો જાણવા મળી હતી। આ દુર્ઘટનાની તપાસ ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં કરતા જમીન પર ખુલ્લા વીજ વાયર જોવા મળ્યા હતા। હજુ તો આપ પાર્ટીના પ્રવીણ રામ થોડીક કલાકો પહેલા બ્રિજની કામગીરી અંગે સરકાર સામે બ્રિજમાં પાણી ભરાવાના સવાલો ઉઠાવ્યા હતા, ત્યાં તો વીજ કરંટની ઘટનાની જાણ થતા પ્રવીણ રામ પોલીસ સ્ટેશનેથી તેમના કાર્યકરો સાથે હોસ્પિટલ દોડી ગયા હતા। અંડરબ્રિજની કામગીરી દરમિયાન આ બીજી મોતની ઘટના હોય શહેરીજનોએ રોષ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાના પગલે મૃતકના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું। કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા, છેલ્લા 4 વર્ષથી અંડરબ્રિજનું કામ ચાલુ છે, ત્યારે અમારા સમાજનો મંગલપુર ગામનો દીકરો છેલ્લા 2.5 વર્ષથી અંડરબ્રિજમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરી રહ્યો છે। સંજોગો વસાત કાલથી ખૂબ જ વરસાદ પડતો હોય, આજે વરસાદમાં એને ફરજ પડી કે ભાઈ આ થોડું ઘણું કામ તમે ઇલેક્ટ્રિકનું કામ પતાવી દો, ત્યારે એની ભેગા બીજા 5 જણા પણ હાજર હતા આ કામમાં। અચાનક ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો, એના ભેગા બીજા જે 2 દીકરા હતા એ બચી ગયા છે, એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે, પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે। ખૂબ જ દુઃખદ ઘટના આજ બની છે। અંડરબ્રિજના કોન્ટ્રાક્ટરને, સરકારને, નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓફ થયો છે, મૃત્યુ પામ્યો છે, એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે। જો આ વળતર નહીં આપવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ તરફથી આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એવું સત્તાધીશો ધ્યાનમાં રાખે।